આમાં સંતવાણી, કારણ કે હવે આજના જમાનાની અંદર સંતવાણી તો બહુ માણસને ગમતી નથી, એટલે આ એક મનોરંજન બધા મળી અને કરીએ એ પણ સારું કહેવાય ને. આ પણ એક ધાર્મિક પ્રોગ્રામ જ કહેવાય આમ તો. કારણ કે ભજનો છે ને, એ ભજનો એ પાંચમો વેદ છે. ભજન ખાલી ગાવાથી સમજાય નહીં, એટલે માણસને ભજનમાં કંટાળો આવે. ગંગા સતીના ભજન આપણે બોલીએ કે રજોગુણી તમોગુણી આહાર ન કરવો, સપનામાંય કરવી નહીં આસ, યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો અને આદરો તમે અભ્યાસ. હવે અમે બધા બોલીએ ભજન અને તમે બધા સાંભળો, પણ શું ભજનની અંદર હું કીધું એ તમને ખબર નથી અને ગાનારને ખબર નથી, બેમાંથી એકયને ખબર નથી. એટલે એમાં કંટાળો આવે છે થોડોક માણસને. એટલે જો એને સમજવા જવું હોય, ભજનનો એક શબ્દ સમજી લે ને તો આપણું જીવન આખું સુધરી જાય. એક જ શબ્દ, રજોગુણી તમોગુણી આહાર ન કરવો. એટલે ઘરની અંદર આપણી બેનું દીકરીઓ જે રસોઈ બનાવે છે, એ રસોઈ બનાવતા બનાવતા એના મનના વિચારો કેવા છે. કોઈ વિકૃત દ્રશ્યો જોતા જોતા બનાવી છે રસોઈ, કે કોઈ ફિલ્મના દ્રશ્ય જોતા જોતા બનાવી છે, કે પછી ભગવાનનું ભજન કરતા કરતા રસોઈ બનાવી છે. ઈ રસોઈ, ઈ જે એના વિચારો છે ને, એ રસોઈમાં પડે છે. અને ઈ રસોઈ બનાવેલી આપણા ઘરના બધાય ખાય છે. જેવું અન્ન એવું મન બને છે. અન્નનો સૂક્ષ્મ ભાગ ઈ મન બને છે. અન્ન એવું મન અને પાણી એવી વાણી. એટલે ખરેખર તો સુખી થવું હોય, માણસ અટાણે સુખ ગોતે છે. હમણાં જ વાત થતી હતી કે માણસ ખરેખર પૈસા આપી અને વેચાતું દુઃખ લે છે. અત્યારે પૈસા આપી અને દુઃખ વેચાતું લે છે. કેવી રીતે લે છે કે આપણે આખા દીમાં 2-5 ફાંકીઓ ખાઈ જતા હોય, બીજું કઈ વાપરી નાખતા હોય, તો અટાણે એક ફાંકીના 20-25 રૂપિયા હોય, તો એક જણો ઘરમાં 5-7 ફાંકીઓ ખાતો હોય તો 150-200 રૂપિયા થાય. હવે 20-25 વર્ષ, 30 વર્ષ કે 50 વર્ષ ફાંકી ખાધી પછી ફાંકીથી આપણી કેન્સલ થયું કે કોઈ બીમારી લાગુ પડી, તો એ પૈસા આપણે ગયા અને દુઃખ આવ્યું. પૈસા દઈને વેચાતું દુઃખ લીધું. એટલે ખરેખર એને ખબર નથી, એનો વાંક નથી. જે ખાય છે ને એને વાંક નથી, પણ એને સમજણ નથી કે આ કરવાથી આપણે કેટલી નુકસાની થાય છે. અત્યારે કોઈ ઘર એવું ખાલી નહીં હોય કે જેના પગ ને હાથ ને જે હાંધા નહીં દુખતા હોય. એનું કારણ એક તો અટાણે 50% તો ખોરાકમાં દવા છે. બકાલામાં છે, તેલમાં છે, પછી બાજરો, ઘઉં, જે કણે આપણે ખાઈએ છીએ અનાજ, એમાં 50% તો એમાં ઝેર ખાઈએ છીએ આપણે. અને બીજું કે 50% આપણે વ્યસનનું ઝેર ખાઈએ છીએ. એટલે એક લેખ આવ્યો હતો હમણાં કે આજથી 20 વર્ષ પછી દુનિયા કે એવો કોઈ માણસ ખાલી નહીં હોય, કે કોઈ ઘર એવું ખાલી નહીં હોય કે કેન્સલ નહીં હોય. આજથી 20 વર્ષ પછી જો આમને આમ હાલે તો કોઈ એવું ઘર ખાલી નહીં હોય કે જેને કેન્સલ ન હોય. અત્યારે
એક અમદાવાદના એક ડોક્ટરે કીધું અત્યારે 75% માણસોના શરીરની અંદર લોહીની અંદર કેન્સર છે પણ જણાતું નથી. એ 20 વર્ષ પછી કોઈ ઘર એવું ખાલી નહીં હોય જો આમને આમ હાલ્યું તો કે જેને કેન્સર ન હોય. પણ આપણે સમજણ નથી. સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, સમજીને એક ઘડી જીવો તો સમજો કે બેડો પાર. એટલે ભજનો એક એક શબ્દ, આ ભજનો જે લખ્યા છે ને એ બીજા છે. ઘણાઈને ઈ ખબર ન હોય કે આ ભજન લખુ ભગત બોલતો હોય તો ઈ બોલે, પણ અમે તો ખાલી ગાવીએ છે ભજન. આ લખનારા કોણ છે ખબર? સત દેવીદાસ બાપુ જેવા ભજન લખી ગયા. અમરમાએ ભજન લખ્યા, પછી લીરબાઈ માએ આ ભજન લખ્યા. એ ભજનો હવે દાંડિયા રમે ને મણિયારો બેનો, આ પછી બેનોના દાંડિયા રાસ રમવાનું છે. તો આ ભાઈઓ બધા થોડો કોરો ખાઈ લે. હાલો ભાઈ મેરામણભાઈ આવી જાય.